પ્રભુના નામને ખૂબ ધન્યવાદો. પરમેશ્વરની ખૂબ જ સ્તુતિ થાવ. પરમેશ્વર પિતા એક એક જગ્યાની મિનિસ્ટ્રીઝને પુષ્કળ આશીષ કરે. અને આવો ત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું. યસાયા પ્રબોધકનું પુસ્તક. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદો. યસાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને ત્યાર પછી હજકીએલ પ્રબોધકનું પુસ્તક અને આપણે તેનો 36મો અધ્યાય ખોલીશું. હું શાસ્ત્ર વાંચું છું. યસાયા 41 અને તેની 18મી કલમથી હું વાંચું છું. યસાયા 41 18મી કલમથી. હું ઉજ્જડ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કૂવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, મેદી, તૈલી વૃક્ષ રોપીશ અને વનમાં દેવદાર, બ્રદ્રાક્ષ તથા સરળ ભેગું મૂકીશ, જેથી તેઓ આ બધું જુએ અને જાણે ને ધ્યાન આપે ને સમજે કે યહોવાના હાથે એ કર્યું છે અને ઇસ્રાએલના પવિત્ર દેવે ઉત્પન્ન કર્યું છે. હાલેલુયા. આવો ફરીથી યસાયા 43 જ ખોલીશું. યસાયા 43 18મી કલમથી. યસાયા 43 18મી કલમથી. તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં ને પુરાતન બિનાવો ધ્યાનમાં લેશોમાં. જુઓ, હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ ને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલના શ્વાપદો શિયાળો તા સામૃગો મને માન આપશે, કારણ કે મારા લોકને એટલે મારા પસંદ કરેલાઓને પાવા સારું. મારા લોકને એટલે મારા પસંદ કરેલાઓને પાવા સારું. મારા લોકને એટલે મારા પસંદ કરેલાઓને પાવા સારું. હું અરણ્યમાં પાણી તા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકને મારા પોતાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આવો હજકીએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 36મો અધ્યાય. હજકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 36મો અધ્યાય અને હું તેની 26મી કલમથી વાંચું છું. હું તમને નવું હૃદય આપીશ ને તમારી અંદર નવો આત્મા મૂકીશ ને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમને અમલમાં આણશો. જે દેશ મેં તમારા પૂર્વજનો આપ્યો હતો તેમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો ને હું તમારો દેવ થઈશ. હું તમને તમારી સર્વ મલિનતાથી મુક્ત કરીશ. હું અનાજને આજ્ઞા કરીને બોલાવીશ ને તેને વધારીશ ને તમારા ઉપર દુકાળ નહીં પડવા દઉં. હું તમારા વૃક્ષોના ફળ તા ખેતરની ઉપજ એવી રીતે વધારી દઈશ કે ફરીથી તમને કદી પણ પ્રજાઓમાં દુકાળ વિશે મહેણું મારવામાં આવશે નહીં. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન મારા આકાશમાંના બાપ, અમે આ સવારે તમારા આશીર્વાદિત વચનો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, મારી પ્રાર્થના છે, મારું મુખ ખોલો
અને મારામાં બોલો. અને આ સમયે જેટલા બાળકો પવિત્ર સ્થાનમાંથી તમારું વચન સાંભળી રહ્યા છે, તમે એક એકને આશીર્વાદિત કરો. દેખતી આંખ, સાંભળતા કાન, સમજણા હૃદયનો આશીર્વાદ આપો. તમે પોતે મહિમાવાન થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ 2024ને માટે, અને પ્રભુની સ્તુતિ થાવ 2025ની 1 તારીખ માટે. પ્રભુના નામને ધન્યવાદ આપતા સર્વ સંતોને, સર્વ પ્રભુના બાળકોને, જે મારો અવાજ સાંભળે છે તે સર્વને હેપી ન્યૂ યર. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીષ કરે. અને જેમ પ્રભુએ આ વર્ષને માટે આપણને વચન આપ્યું છે, અને આ વર્ષે પ્રભુ આપણને કહે છે કે ઉજ્જડ ડુંગરો પર, ખીણો પર પ્રભુ પોતાનો આશીર્વાદ આપી દઈને કહેવા માંગે છે કે હું ત્યાં કૂવા કરીશ. કૂવા એટલે પાણીની એક જગ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું ઇસ્રાયેલનો દેવ તમને તજી દઈશ નહીં. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિઓ, હું આજ આપને ફરી વખતે કહેવા માંગુ છું, આ સવારે સર્વશક્તિમાન પ્રભુનો એક અવાજ પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનમાંથી કહે છે, હું તમને તજીશ નહીં. હાલેલુયા. હાથ ઊંચો કરીને કહો, હે પ્રભુ, તમારા વચન માટે આભાર માનું છું. તમારું વચન કહે છે, હું તને કદી તજીશ નહીં. માટે આભાર. ઈસુના નામમાં આમેન. બાઇબલ કહે છે, હું તને કદી તજીશ નહીં. આ સવારે પ્રભુ કહે છે, મારી દીકરી, મારો દીકરો, હું તને મૂકી દઈશ નહીં, હું તને તજી દઈશ નહીં. કેટલી બધી વખત એ બીમારીની અવસ્થા, કેટલી બધી વખત દુકાળની અવસ્થા, કેટલી વખતે લડાઈ ઝઘડા, કેટલી વખતે ન વિચાર્યા હોય એવા પ્રસંગો માણસોના જીવનમાં આવે અને માણસને તજી દે. શાસ્ત્ર કહે છે કે દૂધ પીવડાવનાર માતા શું પોતાના બાળકને તજી દે? શાસ્ત્ર કહે છે, હા, તે દૂધ પીતા બાળકને તજી દે, પણ હું તને કદી પણ મૂકી દઈશ નહીં, તજીશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારે પ્રભુ ખાતરી આપી રહ્યો છે કે હા, હું તને કદી મૂકી દઈશ નહીં, હું કદી તને તજી દઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જ્યારે આપણે પ્રભુને પ્રેમ કર્યો ત્યારે તેણે આપણને પ્રેમ કર્યો એમ ના, આપણે પ્રભુથી બહુ દૂર હતા. બાઇબલ કહે છે કે જે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે, અને જે પાપ કરે છે તેનામાં દેવનો આત્મા રહી શકતો નથી. દેવ પવિત્ર છે, અને પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતું નથી. ચર્ચ, આપણામાંથી કોણ દાવો કરી શકે છે કે મારામાં પાપ નથી? આપણે સર્વ જેટલા પૃથ્વી પર માનવ છીએ, આપણે પાપમાં જન્મ્યા. અને બાઇબલ ઉત્પત્તિમાં કહે છે, બાળકની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે. હે પ્રભુના વાલા બાળકો, ભૂંડાઈમાં, અશુદ્ધતામાં, અંધકારમાં આપણે મોટા થતા ગયા. પણ પ્રભુનું વચન કે છે, સમયની સંપૂર્ણતામાં આપણા પ્રભુએ આપણી પર દયા કરી. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેના પર પ્રેમ કર્યો ન હતો, પણ તેણે આપણી પર પ્રેમ કર્યો. આપણે આંધળા હતા, પણ આત્માના પરાક્રમમાં આત્મિક આંખને તેણે ખોલી. આપણે પ્રભુના વચન સાંભળી શકતા ન હતા, આપણને આત્મિક કાન આપ્યા. આપણે બોલી શકતા ન હતા, અને બાઇબલ કહે છે કે હું બોબડાને હું બોલાવું છું. તેણે આપણને પોતાની સ્વર્ગીય ભાષા બોલવાની પણ કૃપા આપી, જે સ્વર્ગીય ભાષાનો ટીચર આ સૃષ્ટિ પર નથી. પણ સ્વર્ગીય ભાષા એ દેવની ભાષા છે. અને 1 કોરિન્થી 14 અધ્યાય કહે છે, જે અન્ય ભાષા બોલે છે
તે દેવની સાથે વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણી પર કેટલી બધી દયા કરી, તેણે આપણી પર કેટલી બધી કૃપા કરી, અને આજે સવારે તે આપણને કહે છે, ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, હું તો ઉજ્જળ ડુંગરો પર નાણાં અને ખીણોમાં કૂવા કરીશ, અને અરણ્યનું પાણી, હાલે અરણ્યને પાણી, અને સૂકી ભૂમિમાં પાણીના ઝરા ફૂટી નીકળશે. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો આભાર માનું છું. તેણે આપણને કીધું છે, જે કોઈ આ પાણી પીવે છે તેના પેટમાંથી જીવતા પાણીનો ઝરો, જીવતા પાણીની નદીઓ વહેશે. અને પ્રભુએ આપણને બ્લેસેડ, આશીર્વાદિત જીવન આપ્યું છે કે તેણે આપણને સ્વર્ગીય પાણીથી પોષ્યા છે. માટે હું પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુ 2024ને યાદ કરાવતા તે આપણને કહી રહ્યો છે, તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં. તમારા જીવનોમાં જે આગલી વાતો હતી 2024 31 ડિસેમ્બર સુધી, કોઈ એવી વાતો તમને દુખી કરે, કોઈ એવી વાતો તમને ગભરાવે, કોઈ એવી સમસ્યા તમારી બેહાલ કંગાલ દરિદ્રતાની પરિસ્થિતિ યાદ દેવડાવતા તમારા આંખોમાં આંસુ આવી જાય. બાઇબલ કહે છે પાછલી વાતોનું સ્મરણ કરશો નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શા માટે સ્મરણ ના કરો? બાઇબલ કહે છે જુઓ હું નવું કામ કરું છું. બોલો નવું કામ. 2025માં પ્રભુ નવું કામ કરવાનો છે. આ વચન આપણે ઘણી બધી વખતે વાંચ્યું છે, અને આપણે કહીએ છીએ નવું કામ, નવું કામ, નવું કામ. હા પ્રભુના બાળકો, 2025માં પ્રભુ જે કામ કરવાનો છે એ મનુષ્યના મનમાં કદી આવ્યું નથી. બાઇબલ કહે છે જેવાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, મનમાં બેઠા નથી, એ વાના તેણે તેના પર પ્રેમ કરનારાઓને માટે રાખી મૂક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમારા માટે રિઝર્વ છે. શું તમે બાઇબલમાં નથી જાણતા કે સમુએલે જઈને એ પ્રમાણે કહ્યું કે ભોજનમાંથી સારું સારું ભોજન તો અલગ રાખ. પ્રેઝ ધ લોર્ડ. ઉત્તમ ભોજનમાંથી ભોજન તો અલગ કર. અને હું પ્રભુનો આભાર માનું છું. પ્રભુના પસંદ કરાયેલાને, દેવે નિયુક્ત કરેલી વ્યક્તિને જ્યારે સમુએલે જોયું ત્યારે એ વ્યક્તિને તેણે ભોજન માટે બેસાડીને બૂમ પાડીને કહ્યું, રાખી મૂકેલામાંથી તમે લાવો. બોલો રાખી મૂકેલામાંથી. પ્રેઝ ધ લોર્ડ. તમારા માટે દેવે રાખી મૂકેલું છે, અલગ કર્યું છે. અને બાઇબલ કહે છે હું ભાઈઓમાં તને શ્રેષ્ઠ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું ભાઈઓમાં તને માનીતો અને શ્રેષ્ઠ બનાવીશ. આ વચનો એમને એમ નથી. 2025માં એક મોટી રિવાઇવલ ન કેવળ બરોડા આ કુમકુમ હોલની અંદર બેઠેલા લોકો તેઓની માટે પણ આખા વિશ્વમાં ગ્રેટ રિવાઇવલ આખી દુનિયા જોવાનું છે. જે કદી જોયું નથી એ આખી દુનિયા જોશે. કેમ કે બાઇબલ કહે છે છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ માણસો પર રેડી દઈશ. અને આ સમય છે આત્માની ભરપૂરી. બોલો આત્માની ભરપૂરી, આત્માનો અભિષેક. હાલેલુયા. પ્રભુ એક નવો અભિષેક ભરી દેવા માંગે છે. પ્રભુ એક નવું કાર્ય કરવા માંગે છે. પ્રભુ જે નથી તે કરી બતાવવા માંગે છે. શૂન્યમાંથી સર્જન કરવા માંગે છે. અને પ્રભુનું વચન કહે છે કે મારા લોક કદી પણ લજ્જિત થશે નહીં. તમને લજ્જિત થવા, દુઃખી થવા, નિર્ગત થવાને બોલાવ્યા નથી. પણ યર્મિયા 29:11 કહે છે તમારા માટે મારી યોજના છે ભવિષ્યમાં તમને દુઃખ અને વિપત્તિને સારું નહીં, પણ ભવિષ્યમાં પ્રભુ કહે છે શાંતિ, આરામ અને આશાને લગતા વાના મેં તમારા માટે રાખ્યા છે. તાળી પાડીને ધન્યવાદ આપીએ અને કહીએ મારું ભવિષ્ય ખ્રિસ્ત ઈસુમાં પુષ્કળ આશીર્વાદિત છે. હું આપને કહું છું આશીર્વાદનું વરસ છે. બોલો આશીર્વાદનું વરસ.
આશીર્વાદનું વરસ. પ્રભુ પોતાના લોકોને દબાવીને ઠાંસીને છલકાતું અને ઉભરાતો આશીર્વાદ આપવા માંગે છે. અહીંયા બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે અને હું પ્રભુનો આભાર માનું છું. પ્રભુનું વચન કહે છે, ઓ શું તમે નથી જાણતા, હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જળ પ્રદેશમાં નદીઓ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારે કોઈ વ્યક્તિ એમ કહે, મારું જીવન ઉજ્જળ છે, મારું પરિવાર ઉજ્જળ છે, મારી પાસે શું છે, તો બાઇબલ કહે છે હું ત્યાં નદીઓ વહેવડાવીશ. એ સૂકા અરણ્યની અંદર હું એરજ વૃક્ષ, હું મારા વૃક્ષોને ઉગાવીશ, હું ફસલને આપીશ. અને હું આજ આપને કહેવા માંગુ છું, દેવ પોતાના લોકોને ફસલ આપવાને તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા. હજકેલ 36 બાઇબલ કહે છે, હું મારો આત્મા તમારામાં મૂકીશ. પ્રેઝ ધ લોર્ડ. હું કેવી રીતે તમને આશીર્વાદ આપીશ? દેહ આત્માને વિરુદ્ધ અને આત્મા દેહની વિરુદ્ધ છે. અને આ કાર્યમાં શૈતાન હંમેશા રૂકાવટરૂપ હોય છે. પણ બાઇબલ કહે છે આત્માથી ચાલો એટલે દેહના કામો પર તમે જય પામશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું તમને નવું હૃદય આપીશ. બોલો નવું હૃદય. નવા વર્ષમાં નવું હૃદય. પ્રેઝ ધ લોર્ડ. સમુએલ પાસે એક હૃદય હતું અને એ હૃદયથી તે તેના બાપના ગધેડાને શોધવાને માટે નીકળ્યો અને શોધતા તે થાકી ગયો અને તેણે પૂછ્યું કે શું કોઈ દ્રષ્ટા યા પ્રબોધક યા પ્રભુની વ્યક્તિ અહીંયા છે? હું મારા બળથી આ મારા બાપના ગધેડા શોધતા થાકી ગયો છે અને તે મળતા નથી. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે સમુએલ વિશે પ્રભુના નામને ધન્યવાદો સાઉલને જણાવવામાં આવ્યું. અને એ પહેલા એ સાઉલ આવે તે પહેલા હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે દેવે પોતાના પ્રબોધકની સાથે વાત કરી લીધી હતી કે તારી પાસે એક માણસ આવશે, તેનો ખભો બધાના ખભા કરતા ઊંચો છે. એ ઇઝરાયલમાં સૌથી હાઇટેડ, સૌથી ઊંચો છે. અને જો મેં તેને ઇઝરાયલને માટે રાજા તરીકે પસંદ કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હું વાંચું છું 1 સમુએલ 9 અધ્યાય 11મી કલમ. હાલેલુયા. તેઓ નગરમાં જવા સારું ઘાટ પર ચડતા હતા, એટલામાં પાણી ભરવાને બહાર આવતી કન્યાઓને તેઓને મળી. તેમણે તેઓને પૂછ્યું કે શું દ્રષ્ટા અહીં છે? તેઓએ ઉત્તર આપ્યો કે હા તે છે. જો તે તારી આગળ ગયો છે અને હવે ઉતાવળ કર કે આજ તે નગરમાં આવ્યો છે, કારણ કે આજ સ્થાને લોકો યજ્ઞ કરવાના છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલીક કન્યાઓ બાઇબલ કહે છે પાણી ભરવાને આવી હતી. બાઇબલમાં પાણી ભરવું, પાણીની પાસે જવું ઘણી બાબત છે. કન્યાઓ પાણી ભરતી હતી. હાલેલુયા. તેને પૂછ્યું અને કીધું છે પ્રભુનો સેવક આવ્યો છે, આજે તો પ્રભુનું ભજન થવાનું છે, સ્થાને યજ્ઞ થવાનો છે. અને હું પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપું છું. દેવે શાઉલની સાથે વાત કરી હતી કે જો એક વ્યક્તિ આવે છે જેનો ખભો સૌથી ઊંચો છે અને મેં ઇઝરાયલને સારું તેને રાજા તરીકે નિયુક્ત કર્યો છે, પણ એના માટે એના માથા પર અભિષેકનું તેલ રેડાય જરૂરી છે. અને જે વાત મેં તમને કહી એ વાત 1 સમુએલ 9 લખવામાં આવ્યું છે. અને સમુએલે રસોયાને કહ્યું, જે વિભાગ મેં તને આપ્યો હતો તે વિશે મેં તને કહ્યું હતું તે તારી પાસે રાખી મૂકજે, તે લાવ. અને રસોઈયાએ એ વસ્તુ લાવ્યું અને બાઇબલ કહે છે સમુએલે એ શાઉલની સાથે ભોજન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ થાકેલો રખડતો આવ્યો, નિરાશ થયો, એની પાસે કશું નથી અને તેને ઉત્તમ ભોજન આપ્યું. બોલો ભોજન. બાઇબલ કે છે ઉત્તમ ભોજનથી તે તારા મુખને
તૃપ્ત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આ ભરપૂરીનું સમય છે. બાઇબલ કહે છે મારા લોક પર હું દુકાળ પડવા ન દઈશ, હું મારા લોકને આશીર્વાદ આપીશ. આ આશીર્વાદની ઘડી છે. જેને જેટલો આશીર્વાદ બટોરવો છે તે બટોરી લો, કેમ કે પ્રભુનું આગમન નજદીક છે. તમે ભેગું કરો અને ઘણાને ખવડાવો. આશીર્વાદના કોઠારો તમારી સાથે હોય અને યુસુફના જેમ ભૂખ્યાઓને તમે રોટલી ખવડાવો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હવે બાઇબલ એમ કહે છે, બીજી કલમ, 1 શમૂએલ 10મો અધ્યાય 1 કલમ અને બીજી કલમથી વાંચું છું. પછી સમુએલે તેલની કુપી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું ને તેને ચુંબન કરીને કહ્યું કે યહોવાએ પોતાના વતન પર તેને સરદાર થવાને અભિષિક્ત કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. દેવે તને અભિષેક કર્યો છે. આજ મારી સાથે ગયા પછી બિન્યામીનની સીમામાં સેલ્ટા પાસે રાહેલની કબર આગળ તને 2 માણસો મળશે. હાલેલુયા. તેઓ તેને કહેશે કે જે ગધેડા શોધવા તું ગયો હતો તે તને મળ્યો છે, અને જો તારો બાપ ગધેડાની કાળજી છોડી દઈને તારા માટે ચિંતા કરે છે, મારા દીકરા સંબંધી હું શું કરું? હાલેલુયા. હું આજે આપને કહું છું, જ્યારે તમે પ્રભુની હજુરમાં આવો છો, જ્યારે પ્રભુનો અભિષેકનું તેલ તમારા પર પડે છે, ઓટોમેટિક ખોવાયેલી વસ્તુ મળી જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઓ શાઉલ, ચિંતા ન કર, તારા ગધેડા મળી ગયા છે અને તારા બાપ તારા માટે ચિંતા કરે છે. ગયા દિવસોમાં તમે શું ગુમાવ્યું? ગયા દિવસોમાં શું તમારી પાસેથી જતું રહ્યું? કઈ બાબત વિશે તમે કહો છો, અરે ઓ પ્રભુ, આ મને જોઈતું હતું, આ મારું હતું, આ મારા બાપનું હતું, આ મારા ઘરનું હતું, અને તમારી પાસે નથી? તો આજ દેવનો અભિષેક ખોયેલી વસ્તુ તમને પાછી આપે છે. અને આગળ પ્રભુનું વચન કહે છે, 1 શમૂએલ 10મો અધ્યાય અને 9મી કલમ વાંચું છું. એમ થયું કે સમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત દેવે તેને બીજું હૃદય આપ્યું, અને તે જ દિવસે સર્વ ચિહ્નો પૂરા થયા. જેવું તેણે પીઠ ફેરવી, દેવે તેને બીજું હૃદય આપ્યું. પહેલું હૃદય દુઃખી હતું, શોધખોળ કરતો હતો, નિર્ગત હતો, હતાશ હતો, નિષ્ફળ હતો, પણ દેવે તેને બીજું હૃદય, બોલો, દેવે તેને બીજું હૃદય આપ્યું. અહીંયા બેઠેલા દરેકે દરેક બાળકો આજે પરમેશ્વર પિતા પોતાના પવિત્ર આત્મા દ્વારા તમને બીજા હૃદયથી, એટલે આત્માના હૃદયથી આશીષ આવશે, જેના વિશે હઝકીએલ 36:26 કહે છે, હું તમને નવું હૃદય આપીશ, તમારી અંદર નવો આત્મા મૂકીશ, હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરી હું તમને માંસનું હૃદય આપીશ. હઠીલાઈને દૂર કરીશ, કઠણ હૃદયને દૂર કરીશ, અને હું તમને આશીષ આપીશ. હું મારો આત્મા તમારા પર મૂકીશ ને તમે મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાડશો તા તેમને અમલમાં આણશો. જે દેશ વિશે મેં તમારા પૂર્વજોને દેશ મેં આપ્યો હતો તેમાં તમે પહેરશો, તમે મારી પ્રજા થશો ને હું તમારો દેવ થઈશ. 29મી કલમ, હું તમને તમારી સર્વ મલિનતાથી મુક્ત કરીશ. બોલો, સર્વ મલિનતાથી મુક્ત કરીશ. પ્રભુ કહે છે, મારો આત્મા આપીશ, નવું હૃદય આપીશ, તમારામાંથી મલિનતાને દૂર કરીશ. બોલો, મલિનતાને દૂર કરીશ. આજે મારાથી માંડીને તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની મલિનતા કેમ ન હોય, આજે પ્રભુનો આત્મા જગ્યા પર હાજર છે. આ જગ્યા પર પ્રભુ ઈસુની ઉપસ્થિતિ છે. આ જગ્યામાં પ્રભુએ આપણને જીવતા રાખ્યા છે. આપણે મરણ પામ્યા નથી, આપણો શ્વાસ ચાલે છે, અને આજે આપણો પ્રભુ આપણને કહે છે, તમારામાંથી હું મલિનતાને દૂર કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. હું અનાજને આજ્ઞા કરીને બોલાવીશ ને તેને વધારીશ, અને તમારા પર દુકાળ પડવા નહીં દઉં. બોલો, અનાજને
આજ્ઞા કરીને બોલાવીશ. પ્રભુ મારી અને તમારી સગળી જરૂરિયાતોને આજ્ઞાથી બોલાવશે. પ્રેઝ ધ લોર્ડ. એક સ્ત્રીનું બાળક બીમાર હતું અને ઈસુની પાછળ એ સ્ત્રી પડી કે નાની સ્ત્રી મારી દીકરીમાંથી ભૂતકાળ શેતાનેને હેરાન કરે છે. એમ કહેવામાં આવ્યું છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. અને ત્યાં આપણે પ્રભુની સ્તુતિ કરી અને દેવે કીધું જા તારી દીકરી સાજી થઈ. અનાજ રોટલી આપણું સાજાપણું હોય. અનાજ રોટલી આપણી જરૂરિયાત હોય. અનાજ રોટલી આપણને શાંતિની જરૂર છે. અનાજ રોટલી આપણને સફળતાની જરૂર છે. અનાજ રોટલી આપણને રિસ્પેક્ટની જરૂર છે. આપણામાંથી કોઈનું અપમાન કરે તો કોઈને નથી ગમતું, પણ પ્રભુ કહે છે હું તને માનનીય અને પ્રશંસનીય કરીશ. હું તને માન આપીશ અને રાજાઓ તારી આગળ નમશે. પ્રભુ આપણને કહે છે હું અનાજને આજ્ઞા કરીશ. બોલો અનાજને આજ્ઞા કરીશ. આ અનાજને આજ્ઞા કરીને બોલાવીશ ને તેને વધારીશ અને તમારા પર દુકાળ નહીં પડવા દઉં. કોઈ પ્રકારનો દુકાળ પ્રભુ પોતાના બાળકોને કહે છે 2025માં નહીં પડવા દઉં દુકાળ. હું તમારા ભંડારોને ખાલી નહીં થવા દઉં. હું તમારા કોઠારોને ખાલી નહીં થવા દઉં. મારી તાંબડીનું તેલ અને મુઠ્ઠીભર આટો કેટલા બધાને ખવડાવશો પણ એ ખૂટશે નહીં, કેમ કે મેં અનાજને આજ્ઞા કરી છે. મેં અનાજને કીધું છે જ્યાં સુધી આકાશમાંથી વરસાદ ન પડે, ઓસ ના થાય, નવો અનાજ પાકે નહીં, તાંબડીનું તેલ અને મુઠ્ઠીભર આટો ખૂટશે નહીં. સેમ આશીર્વાદ આ સવારે પ્રભુ ચર્ચને આપી રહ્યો છે. હાલેલુયા. હું તમારા વૃક્ષોના ફળ આ ખેતરની ઉપજ એવી રીતે વધારી દઈશ કે ફરીથી તમને કદી પણ પ્રજામાં દુકાળ વિશે મહેણો મારવામાં આવશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રભુનો આશીર્વાદ છે. અને 35મી કલમ હું વાંચું છું. તેઓ કહેશે આ ભૂમિ વેરાન હતી તે હમણાં એદનવાડી જેવી થઈ ગઈ છે. ખાલી ઉજ્જડ ખંડેર નગરો આસપાસ કોટ બાંધેલા હતા તથા તેઓમાં વસ્તી થયેલી છે. ઉજ્જડ જગ્યાને હું એદનવાડી બનાવું છું. આજે સવારે પ્રભુ એદનવાડીનો આશીર્વાદ તમારા પર્સનલ લાઈફ, તમારા ફેમિલીમાં, ઉજ્જડ થયેલી જગ્યામાં એદનવાડીનો આશીર્વાદ. એદનવાડી એ જગ્યા હતી દેવ રોજ પોતાના બાળકોને મળવા આવતો હતો. પ્રભુ રોજ રોજ તમને મળશે. જ્યારે જરૂર પડશે ત્યારે બાઇબલ કહે છે તું માર્ગમાં ચાલતો હશે, પાછળથી એક અવાજ આવશે, આ માર્ગ છે તેમાં તું ચાલ. પ્રભુના બાળકો, આજે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુ આજે મને અને તમને 2025નો બ્લેસિંગ્સ આપવા માંગે છે. આ વર્ષ પ્રભુ કહે છે કોઈ સારાવાનાની ખોટ નહીં પડે. આ વર્ષે મારા આત્માથી ભરપૂર થાવ. આ વર્ષે હું અરણ્યોમાં નદી, આ વર્ષે ડુંગરો પર અને ખીણોમાં હું પાણી 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 કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હજીકેલ 34 અને હું 25મી કલમથી વાંચું છું. હાલેલુયા. હજીકેલ 34 25મી કલમ. હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ અને ભૂંડા હિંસકોનો દેશમાંથી અંત આણીશ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે અને જંગલમાં ઊંઘશે. પ્રભુ કે શાંતિનો કરાર. બોલો શાંતિનો કરાર. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? યસાયા 9 અને 6 કે છે શાંતિનો સરદાર. ઈસુ જન્મ્યા ત્યારે દૂતોએ કહ્યું કે તમારે સારું મહા આનંદની સુવાર્તા છે, તમારે સારું ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. ગભાણમાં સૂતેલો, કપડામાં લપેટેલો તમે જોશો. અને દૂતોની સેનાએ કહ્યું પૃથ્વી પર જે લોકો પર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. બોલો શાંતિ. યહોવા શાલોમ.
પ્રભુ આજે કહે છે, મારી દીકરી, મારો દીકરો, હું તારા માટે યહોવા શાલોમ, હું તારા માટે યહોવા ઈરે તારું પૂરું કરનાર, હું તારા માટે એબેન એઝેર, અત્યાર સુધી મેં તને સહાય કરી, હું તારા માટે યહોવા નિસ્સી, હું તારા માટે યુદ્ધ કરનાર, હું તારા માટે સકડું કરનાર, હું તને પૂરું પાડનાર, હું તારો વૈદ, હું તારો ડોક્ટર, હું તારો ઘેટા પાડક. અને ગીતશાસ્ત્ર 23 કહે છે, યહોવા મારો પાડક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. બોલો, યહોવા મારો પાડક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આ વર્ષે તમને ખોટ પડવાની જ નથી. આશીર્વાદ છે. આગળ વધીને કહે છે, હું તેઓને મારા ડુંગરની આસપાસ સ્થળોને આશીર્વાદરૂપ કરીશ. હું વર્ષા ઋતુમાં વરસાદ વરસાવીશ અને આશીર્વાદના ઝાપટા આવશે. બોલો, ઋતુ પ્રમાણે, ઋતુ પ્રમાણે. ઋતુ વગરનો આશીર્વાદ અનાજને બગાડે છે, પણ આજ પ્રભુનું વચન કહે છે, હું ઋતુ પ્રમાણે વરસાદ. બોલો, વરસાદ. પ્રભુ પવિત્ર આત્માનો વરસાદ, પ્રભુ મહિમાનો વરસાદ, પ્રભુ તૃપ્તિનો વરસાદ, પ્રભુ હર પ્રકારની આશીર્વાદનો વરસાદ પ્રભુ કહે છે, હું વરસાવીશ. પ્રેઝ ધ લોર્ડ. પણ એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું, એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું. વરસાદ સિઝન પ્રમાણે આવે, પણ ખેતરોને તૈયાર કરવામાં ના આવ્યું હોય તો એ વરસાદ ઘાસને ઉગાવશે, એ વરસાદ ઉત્તમ અનાજને નહીં ઉગાડે. હું આજ આપને કહેવા માંગુ છું, અહીંયા બેઠેલા સર્વ વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ, બાઇબલ કહે છે ખેતરો પાકી ચૂક્યા છે, પણ મજૂરો થોડા છે. આજે એવા પ્રભુ મજૂરોને શોધે છે જેઓ ખેતરોમાંથી પથ્થર વીણી નાખે, ખેતરોમાંથી કાંટાઓને વીણી નાખે, જે ખેતરો બોર્ડર વગરના છે, જેને ફેન્સિંગ નથી, એવા ખેતરોને તેઓ ફેન્સિંગ કરે, ખેતરોને ખેડીને તૈયાર કરે, ખેતરની માટે બીજ દેવનું વચન તૈયાર રાખે. અને પ્રભુ કહે છે, હું ઋતુ પ્રમાણે વરસાદ આપીશ. અને ઋતુ પ્રમાણે વરસાદ આવે છે તો પુષ્કળ ફસલ આવે છે. આજે મારું અને તમારું હૃદય, મારું અને તમારું હૃદય આશીર્વાદને સ્વીકારવા માટે ખેડાયેલા સારા જમીનવાળું ખેતર છે કે કેમ? આજે પોતાને તપાસીએ. આપણે આશીર્વાદ આશીર્વાદ એકલું બોલીએ બસ નથી. આશીર્વાદને માટે આશીર્વાદને સાચવવાની પણ જરૂર છે. પ્રભુના બાળકો સાઉલે આશીર્વાદને સાચવ્યો નહીં, એ અભિષેકના વરસાદને અભિષેકને સાચવ્યો નહીં. પવિત્ર આત્મા જતો રહ્યો, દુષ્ટાત્મા તેનામાં આવ્યો. સામસોને આશીર્વાદને સાચવ્યો નહીં, અને શેતાન, પ્રભુનું વચન કહે છે, આવ્યો અને શેતાન, ઓ પ્રભુ, ફલિસ્તીઓના રૂપમાં આવી તેની આંખોને ફોડી નાખી. તે બંદીખાનામાં ગયા. પ્રભુનું વચન કહે છે, હું તેઓના હૃદયોને શુદ્ધ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હું તેઓના અંતકરણને પવિત્ર કરીશ. આવો એક એક વિશ્વાસી દીકરા અને દીકરીઓ પોતાના પગ પર ઉભા રહો. પ્રભુ ઋતુ પ્રમાણે આશીર્વાદ આપવાનો છે. પ્રભુ અરણ્યમાં વરસાદ મોકલવાનો છે જ. આવો એક એક વ્યક્તિ, અને વરસાદ માટે એ ખેતરમાં વરસાદ આવે, એમાં 100 ગણો અનાજ પાકે માટે એ જમીનમાં જે નકામી વસ્તુ છે તેને આપણે કાઢી નાખીએ. બાકી પ્રભુ તો આપણે ઉત્તમ ભોજન ખવડાવવા, તેના અભિષેકનું તેલ રેડવા અને નદીઓ અને પાણીઓનો આશીર્વાદ લઈને ઊભો જ છે. દરેકે દરેક હાથ ઊંચા થાય, એક એક હાથ ઊંચા થાય. આ જ સમય છે નવા વર્ષનો આશીર્વાદ લેવાનો સમય. આ સમય છે પવિત્ર આત્મા તમારા પર હાલે, અને જ્યારે દેવનો આત્મા હાલે છે ત્યારે નવી ઉત્પત્તિ થાય છે. આપણામાંથી એવી કોઈ વ્યક્તિ ન હોય જેનામાં દેવનો આત્મા હાલતો ન થાય. ક્યારે દેવનો આત્મા હાલતો થાય છે? જો તમે તેને સ્થાન આપો છો તો. હું તેઓનામાંથી મલિનતાને દૂર કરીશ, હું તેઓનામાંથી હઠીલું હૃદય દૂર કરીશ, હું તેઓને નવું હૃદય આપીશ, અને હું તેઓને મારા વરસાદથી ભરી દઈશ. તેઓમાં દુકાળ નહીં આવે.
અને આવો આ સમર્પણની પ્રાર્થનામાં, આ 1 તારીખના આશીર્વાદમાં દરેક હાથ ઊંચા થાયને પ્રભુને કહે, પ્રભુ મને શુદ્ધ કર, પ્રભુ મને પવિત્ર કર. યસાયાને કીધું, હું કોને મોકલું, મારા માટે કોણ જણે? પણ યસાયા માટે જરૂરી હતું એના હોઠ પર અંગારો, એની જીભ ઉપર અંગારો સ્પષ્ટ થાય, એના દોષથી યસાયા પવિત્ર થાય. અને તેમ થયું. અને યસાયા મોટો પ્રબોધક કહેવાયો ઈસુના આગમન માટે, ઈસુના વધસ્તંભ માટે, ઈવન મારા અને તમારા માટે તેણે પ્રોફેસી કરી. આજે પ્રભુને કહો, મને પવિત્ર કર, મને પવિત્ર કરો. કહો, શુદ્ધ મુજે કર દે પ્રભુ, પવિત્ર મુજે કર દે. આજે નવા વર્ષમાં તારો આત્મા મારા પર હાલતો થાય, હોલી સ્પિરિટ હાલતો થાય.